નમસ્કાર, મારું નામ ડૉક્ટર નરેશ ધાનાણી. હું છેલ્લા 27 વર્ષથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર નવસારી સાથે કામ કરું છું. હું અત્યારે એડમિનિસ્ટ્રેશન કરું છું અને ભૂતકાળમાં અને અત્યારે ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અને મેનેજમેન્ટ કરું છું. 2011માં એક બ્લડ ડોનેશન કેમ્પ પતાવીને હું આવતો હતો અને ત્યારે બાઇક પરથી જરા મારી બાઇક સ્લીપ થઈ અને મને જમણા ઘૂંટણમાં ઇન્જરી થઈ અને ત્યારે પેઇનને કારણે મને ઘણો બધો હું શોકની સ્થિતિમાં ગયો અને પછી ડૉક્ટરને ફોન કર્યો અને ડૉક્ટર પોતે મને લઈને આવીને જતા રહ્યા. મારા મિત્ર હતા ડૉક્ટર પરિતોષ, પણ એ અત્યારે અમેરિકા છે. ત્યારે એમણે મને તો હિમાર્થ્રોસિસ થયું હતું, એમાં નીડલથી એમણે એસ્પિરેટ કરીને પછી બેન્ડેજિંગ કરીને આગળ પછી પ્રોસેસ કરી હતી. અને 2013માં પણ મને થોડી તકલીફ હતી એટલે મેં MRI કરાવી અને એમાં આર્થ્રોસ્કોપી કરાવી અને 2 લૂઝ બોડી હતી. એક લૂઝ બોડી રિમૂવ થઈ હતી ત્યારે, બીજી લૂઝ બોડી હતી તે સેકન્ડ સ્ટેજમાં કરવાની હતી. પણ પછી મને સારું હતું એટલે મેં સેકન્ડ સ્ટેજમાં ઓપરેશન નહીં કરાવેલું અને અત્યાર સુધી ચાલ્યું. તો છેલ્લા 6 મહિનાથી મને થોડુંક પેઇન વધારે થતું હતું અને ચાલવામાં થોડી તકલીફ થતી હતી. કોઈ લાંબુ ડ્રાઇવિંગ કરવું હોય તો સ્ટીફનેસ આવી જતી હતી રાઇટ નીમાં. પછી મેં ડૉક્ટર નરેન્દ્ર પરમાર સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને એમને બતાવ્યું. સાહેબે એક્સરે જોયા અને એક્સરે પરથી જ એમણે કહી દીધું કે નરેશભાઈ, આ રાઇટ નીનું તો તમારે કરાવવું જ જોઈએ અને રાઇટ નીમાં જ તકલીફ છે, લેફ્ટ નીમાં બહુ એટલું અત્યારે છે નહીં. એટલે રાઇટ નીનું તમે રોબોટિક સર્જરી કરાવો. અહીંયા હું અત્યારે નિરાલી હોસ્પિટલ પર હું મળ્યો એમને. નિરાલી હોસ્પિટલ છેલ્લા 3-4 વર્ષથી સતત કાર્યરત છે અને સારું કામ કરી રહી છે. તો ડૉક્ટર સાહેબે ત્યાં મને બધા ઇન્વેસ્ટિગેટ કર્યા અને મારી સર્જરી ડિસાઇડ થઈ અને સારી રીતે રોબોટિક સર્જરી મારી 11 જુલાઈએ પતી અને આજે હું 15 જુલાઈએ ડિસ્ચાર્જ લઈ રહ્યો છું. ડૉક્ટર નરેન્દ્ર પરમાર સાહેબ એકદમ કાઇન્ડ, માયોળો સ્વભાવના છે. એકદમ કેટલા એમને વાસ્ટ એક્સપિરિયન્સ છે, લગભગ 20-22 વર્ષનો. એમાં છેલ્લા 19-20 વર્ષથી તો એ ની રિપ્લેસમેન્ટ એટલે રિપ્લેસમેન્ટ સર્જન તરીકે દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત છે અને ઘણા વખતથી એ રોબોટિક સર્જન તરીકે પણ પ્રખ્યાત છે. એટલે સરનું કામ બહુ સરસ છે. મને બીજે દિવસે જ ચાલતો કર્યો. આજે તો મને પગથિયા પણ ચડાવવામાં આવ્યા, ઉતારવામાં આવ્યા અને વિધાઉટ સ્ટ્રેચર આજે હું ચાલતો છું 5મે દિવસે. એટલે બહુ સરસ રિઝલ્ટ છે. અને નિરાલી હોસ્પિટલ, હું તો આગળ આવતો હતો અને નીચેથી આવીને જતો રહેતો. અહીંયા અમારું બ્લડ સેન્ટર પણ ચાલે છે રેડક્રોસનું, એટલે એના કામમાં મારે ક્યારેક આવવાનું થતું. પણ મેં જ્યારે હું એડમિટ થયો અને મેં સેવા જોઈ અહીંયા અને જે સર્વિસીસ છે, જે ચોખ્ખાઈ છે અને જે સ્ટાફ વેલ ટ્રેન્ડ સ્ટાફ છે, એકદમ કોર્ડિયલ સ્ટાફ છે, સેજ બી કોઈ ઘૂસાતુસી નહીં, વ્યવસ્થિત રીતે તમને તરત જ રિસ્પોન્સ આપે. જમવાનું પણ બહારથી કંઈ લાવવાનું નથી, એટલે બધું જ તમને અહીંયા મળી રહી છે અને તમારે બહાર કંઈ જવાની જરૂર જ નથી. એટલે હું તો રેકમેન્ડ કરું છું કે કોઈને પણ કોમોર્બિડિટી હોય, દાખલા તરીકે ડાયાબિટીસ હોય, પ્રેશર હોય, હાર્ટની બીમારી હોય, કોઈ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ હોય ને સાથે સાથે આર્થરાઇટિસ હોય તો ચોક્કસ તમે ડૉક્ટર નરેન્દ્ર પરમાર સાહેબનું મુલાકાત કરજો. અને નિરાલી હોસ્પિટલ ખરેખર સારું કામ કરી રહ્યા છે અને ત્યાં એડમિટ થઈ. અને અહીંયા શું છે કે NABH એક્રેડિટેડ હોસ્પિટલ છે. આટલી મોટી હોસ્પિટલ છે અને આટલા જ સમયમાં હજી 3 વર્ષ લગભગ થયા ચાલુ થયું અને NABH એક્રેડિટેશન લેવું એ બહુ મોટી વાત છે. કારણ કે હું પણ રેડક્રોસનું અમે NABH એક્રેડિટેશન લીધું છે, એટલે એમાં ઘણા બધા પ્રોટોકોલ્સને એને ફોલો કરવા પડતા હોય છે અને અહીંયા બધા જ પ્રોટોકોલ્સ ફોલો થાય છે. એ મેં મારી નજરે 5 દિવસમાં બધું જોયું છે. હું કોઈ પણ દર્દીને કંઈ તકલીફ હોય, આર્થરાઇટિસ જ નહીં પણ બીજી પણ કંઈ તકલીફ હોય તો અહીંયા નિરાલી હોસ્પિટલની મુલાકાત લેવા હું ચોક્કસ એ લોકોને રેકમેન્ડ કરીશ. ધન્યવાદ.